ફક્તાણી મજા આવશે. હા તમારો ઉતારલો હોય. હા મસ્ત બેઠે જયેશભાઈ હાટું લઈ જાજે શીરા. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો આજ અમે આવ્યા છીએ ગધેડિયામાં ગણપતિ દાદા પાસે, ભાવનગર કા રાજા. જો તમે અહીંયા આવ્યા છીએ તો આપણે જવાનું છે. કાર્તિક ને લેતા આવ્યા. હાલે કાર્તિક જવું છે ને? હે કાર્તિક હાલો જે કરવા જઈએ. હાલો જો તમે જોઈ શકો છો. જો ગીતોમાં નાદ હોય તો તાલીઓમાં કેમ નાદ કરતો? અને અવાજ છે ને એ સામાન્ય ગણપતિ મહારાજ હોય ત્યારે એની માટે તો અનહદ નાદ જ હોય. અને નાદ હંમેશા નાભીમાંથી પ્રગટે, ગળેથી ના આવે. ગળેથી આવે એને અવાજ કહેવાય, પણ નાભીમાંથી પ્રગટે ને એને નાદ કહેવાય. એવો અનહદ નાદ સાથેની ઉત્તમ રજૂઆત અત્રે કરવામાં આવી. તો ફેમિલી હવે પહેલા આપણે દર્શન કરી લઈએ. જવું છે ને દર્શન કરવા? હા Oh
કાર્તિક છે ને જમકરિયામાં બે ને બહુ બીવે. કાર્તિક આવું છે ને એકવાર બેહાડો પાછું એકવાર બેહાડો તે ઉભો જ ન થઈ શક્યો આમાં. જજો હમણાં આગળ હું બેહાડું હાલે. આ ગાડીમાં છે ગાડીમાં. આમાં જવું. ત્યાં હોય બે બેરા રાવજા બે લઈ લો જો ગાડીમાં બેવું છે ને કાર્તિક કાર્તિક ટાટા. હાલો આવી ગયો હાલો આવી ગયો. હે જયેશ બધું free. હાલો હાલો હાલો. ના ના હું એમ કહું બધું ફ્રી છે ને એમ આ બધું ફ્રી ન હોય પૈસા દી દેશું ફ્રી છે જે હોય. એવું કાંઈ ગયો કાર્તિક કાંઈ રો કાર્તિક હાલો ટાટા. હાલો હાલો. ભલે બેટા બેવા જો કરે આ સગડોળમાંથી આ સગડોળમાં ગયો જો. ઉતરવું નથી યાર એટલે હા ઉતરવું નથી જો અહીંયા બેઠો જર્યો. હા આમાં બેહાડ્યો તે આમાંથી કે હવે આમાં જવું. આમાં બેહાડ્યો તો આમાં બહુ બીતો આમાં બેઠી જ નતો એક તો નાનો પડે ઊભો જ ન થઈ એક તો બેઠો બેઠો એ બેઠો. હા શું કરો હા કાર્તિક ને આ જમ્પિંગ માં જાવું હા કાર્તિક ઠેકડામાં છો બને ઠેકડા મારે જા. હે કાર્તિક જા જા દી હે ઈ કેટલી કરી પકડો તો જય જા બેઠે બેઠ જા કેવાય હા એટલે ભાઈ ગયા બસ નીચે બેઠ જા ને નીચે બેઠ જા વાગશે એ મજા એટલે ભાઈ ગયા. ના નીચે બેઠ જા ઓલા ગડક તો બી સ્પ્રિંગ છે અંદર અંદર આવો નીચે બેઠ જા જા રોડ આવ્યો જા અરે એમાં બીઓ ન જા ક્યાં જવું કાર્તિક ક્યાં જવું કાર્તિક અહીંયા જોતો ક્યાં જાય જાવ દે ક્યાં જવું મને ખ્યાલ ક્યાં જવું હે ફૂકો લેવો કે હે ગાડીમાં જવું ગાડીમાં જવું હે ક્યાં ગાડીમાં જવું હવે બોલો આ કાર્તિક છે ને ફુગા લેવા હાટો 500 ની નોટ સુધી કરાવી તો ફૂકો લેવો એટલે લેવો કા કાર્તિક કેટલા વાળો તો ફેમિલી આપણે જઈએ છીએ ઘરે. બહુ ઝાઝો સમય થઈ ગયો છે અને કાર્તિક પછી એકલી ગાડીમાં બેવું જ કરતો હતો ઉતરતો જ નતો ગાડીમાં એટલે ભૂલવાડીને લઈને આવ્યા છીએ. તો જઈએ છીએ ઘરે. તો બ્લોગ આવ્યો સુધી નથી તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો.